ઉદય એક એવી ખતરનાક દુશ્મન છે જે બહારથી ઓછો પણ અંદરથી વધારે વિનાશ કરે છે. રાતોરાત ખેતરનો ઊભો પાક સુકાવી નાખે છે અને ઘરની લાખોની લાકડીઓ અંદરથી ખોખલી કરી નાખે છે. ઘણા લોકોને ખબર પણ નથી પડતી અને નુકસાન લાખોમાં પહોંચી જાય છે. પણ આજે હું તમને બતાવીશ એવો પાકો અને સચોટ ઇલાજ કે ઉદય જડમૂળથી ખતમ થઈ જશે. અને સૌથી સારી વાત, આ ઉપાય ખેતર અને ઘર બંને માટે કામ કરશે. જય જવાન, જય ખેડૂત મિત્રો. તમારું દિલથી સ્વાગત છે તમારી પોતાની ચેનલ આશીર્વાદ એગ્રો સરામાં. આજે આપણે વાત કરવાના છીએ એવી સમસ્યા વિશે જે દરેક ખેડૂત અને ઘર માલિક માટે મોટો માથાનો દુખાવો બની ગઈ છે: ઉદય. ઘણા લોકો હજારો નહીં પણ લાખો રૂપિયા ખર્ચી નાખે છે, છતાં પણ ઉદય થોડા સમયમાં ફરી પાછી આવી જાય છે. પણ એવું કેમ થાય છે? ઉદય આખરે થાય કેવી રીતે? શરૂઆતમાં તેની ઓળખ કેવી રીતે કરવી? અને સૌથી મહત્વની વાત, તેનો સાચો વૈજ્ઞાનિક અને દેશી પાકો ઇલાજ શું છે? તો મિત્રો, આજનો વિડિયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે બધું એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. મિત્રો, ઉદય કોઈ સામાન્ય જીવાત નથી. આ એક એવી છુપાયેલી દુશ્મન છે જે જમીનની અંદર લાખોની સંખ્યામાં રહેતી હોય છે. ઘણા વખત તો ખેડૂતને ખબર પણ નથી પડતી અને ઉદય ધીમે ધીમે મૂળમાંથી પાકને ખાવા શરૂ કરી દે છે. ખાસ કરીને શેરડી, ઘઉં, મગફળી, કપાસ અને બાગાયતી પાકોમાં ઉદય ખૂબ જ વધારે નુકસાન કરતી જોવા મળે છે. હવે પ્રશ્ન એ થાય કે આખરે ઉદય થાય કેમ છે? મિત્રો, ઉદયને સૌથી વધારે ગમે છે ભેજવાળું વાતાવરણ, સૂકી અને સડેલી લાકડીઓ, કાચું છાણ, ખેતરની ગંદકી અને પાકના પડેલા અવશેષ. ઘણા ખેડૂત ભાઈઓ પાક ઉતાર્યા પછી સૂકા ડાંગરા અને અવશેષ ખેતરમાં જ પડા રહેવા દે છે અને એ જ જગ્યાએ ઉદય પોતાનું ઘર બનાવી લે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઘણા લોકો ભૂલથી કાચું છાણ સીધું ખેતરમાં નાખી દે છે, પણ કાચા છાણમાં ભેજ અને સડાણ વધારે હોવાથી ઉદય ખૂબ ઝડપથી ફેલાય છે અને પછી રાત્રે જ મૂળ પાસે હુમલો શરૂ થઈ જાય છે. બીજી એક મોટી ભૂલ, ઘણા ખેડૂત સતત પાણી ભરાઈ રહે એવું સિંચાઈ કરે છે. જમીનમાં વધારે ભેજ રહે તો ઉદય માટે એ સ્વર્ગ સમાન બની જાય છે. ઘરમાં પણ લગભગ આવું જ થાય છે. ભેજવાળી દિવાલો, જૂનું ફર્નિચર, બંધ રૂમ અને પાણી લીકેજ, આ બધાથી ઉદય ઝડપથી ફેલાય છે. અને સૌથી ખતરનાક વાત એ છે મિત્રો, ઉદય બહારથી ઓછું દેખાય છે પણ અંદરથી બધું ખાલી કરતી જાય છે. મિત્રો, ઉદયની સૌથી ખતરનાક વાત શું છે ખબર છે? શરૂઆતમાં તે સહેલાઈથી દેખાતી જ નથી. બહારથી બધું સામાન્ય લાગે, પણ અંદરથી ધીમે ધીમે નુકસાન શરૂ થઈ ગયું હોય છે. અને જ્યારે ખેડૂતને ખબર પડે છે ત્યારે ઘણીવાર મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો. જો આ લક્ષણો દેખાય તો તરત જ સાવધાન થઈ જજો. પાકમાં સૌથી પહેલા છોડ અચાનક સુકાવા લાગે છે. ઘણા ખેડૂતને લાગે કે પાણી ઓછું પડ્યું હશે અથવા ખાતરની કમી હશે, પણ હકીકતમાં ઉદય મૂળને અંદરથી ખાઈ રહી હોય છે. ત્યારબાદ પાન ધીમે ધીમે પીળા પડવા લાગે છે, છોડની વૃદ્ધિ અટકી જાય છે અને પાક નબળો દેખાવા લાગે છે. જો તમે મૂળ પાસે ખોદીને જુઓ તો ઘણી વખત મૂળ ખોખલા અથવા કપાયેલા જોવા મળે છે. ખાસ કરીને રાત્રે અથવા ભેજવાળા વાતાવરણમાં ઉદયનો હુમલો ખૂબ ઝડપથી વધે છે. હવે વાત કરીએ ઘરની. ઘરમાં લાકડું બહારથી એકદમ સારું લાગે, પણ હાથ મારતા અંદરથી ખોખલું અવાજ આવે. ઘણા વખત દિવાલ પાસે માટીની પાતળી લાઈન દેખાય છે. આ લાઈન ઉદયનો રસ્તો હોય છે મિત્રો. બારણા, કબાટ, ખુરશીઓ ધીમે ધીમે અંદરથી ખાઈ જવામાં આવે છે. અને સૌથી ખતરનાક વાત, ઉદય બહાર ઓછું પણ અંદરથી વધારે નુકસાન કરે છે. એટલે જ સમયસર ઓળખવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, એકવાર ઉદયનો હુમલો વધી જાય પછી નુકસાન એટલું ઝડપથી થાય છે કે ઘણી વખત ખેડૂતને સંભાળવાનો સમય પણ મળતો નથી. સૌથી પહેલા પાક નબળો પડવા લાગે છે, પછી ધીમે ધીમે આખો પાક બગડવા લાગે છે. ઘણા વખત બીજ જમીનમાં નાખ્યા પછી પણ બરાબર ઉગતું નથી, કારણ કે ઉદય બીજ અને નાની મૂળને શરૂઆતમાં જ ખાઈ જાય છે. ખાસ કરીને કપાસ, ઘઉં, મગફળી અને શાકભાજીના પાકોમાં ઉત્પાદન પર સીધી અસર પડે છે. અને મિત્રો, ઘણીવાર ખેડૂતને લાગે છે કે કદાચ પાણીની સમસ્યા હશે અથવા ખાતરની ઉણપ હશે, પણ સાચો ગુનેગાર ઉદય હોય છે. ઘરમાં પણ ઉદય ખૂબ ખતરનાક સાબિત થાય છે. લાકડાની અલમારી, બારણા,
પલંગ અને કિંમતી ફર્નિચર ધીમે ધીમે અંદરથી ખોખલું થઈ જાય છે અને સૌથી મોટું નુકસાન ઘરની મજબૂતી પર પડે છે. ઘણા લોકોનું લાખો રૂપિયાનું ફર્નિચર ફક્ત ઉધઈના કારણે બગડી જાય છે. એટલે મિત્રો, ઉધઈને નાની સમસ્યા સમજીને ક્યારેય અવગણશો નહીં. હવે વાત કરીએ દેશી અને સસ્તા ઉપાયોની. મિત્રો, ઘણા ખેડૂત ભાઈઓ મોંઘી દવાઓ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખે છે. પણ કેટલીક સરળ અને દેશી રીતો શરૂઆતમાં જ ઉધઈને રોકવામાં ખૂબ મદદ કરે છે. ઉપાય નંબર 1: લીંબોડીનો ખોળ. ઉધઈ સામેનો સૌથી અસરકારક દેશી ઉપાય માનવામાં આવે છે. 1 એકરમાં લગભગ 60 થી 80 કિલો લીંબોડીનો ખોળ જમીનમાં ભેળવી દેવું. મિત્રો, ઉધઈને લીમડાની કડવાશ બિલકુલ પસંદ નથી અને સાથે સાથે જમીનની તંદુરસ્તી પણ સુધરે છે. ઉપાય નંબર 2: જમીનમાં યોગ્ય ભેજ જાળવો. ઉધઈને સૌથી વધારે ગમે છે સૂકી અને ગરમ જમીન. એટલી સમયસર સિંચાઈ કરવી ખૂબ જરૂરી છે. પણ ધ્યાન રાખજો મિત્રો, વધારે પાણી ભરાઈ રહે એવું પણ ન કરવું, કારણ કે વધારે ભેજથી બીજી બીમારીઓ વધી શકે છે. ઉપાય નંબર 3: સંપૂર્ણ સડેલું છાણ જ વાપરવું. ઘણા ખેડૂત ભાઈઓ ભૂલથી કાચું છાણ સીધું ખેતરમાં નાખી દે છે અને ત્યાંથી જ ઉધઈનો હુમલો શરૂ થઈ જાય છે. હંમેશા સંપૂર્ણ સડેલું, કાળું અને તૈયાર ખાતર જ વાપરવું. ઉપાય નંબર 4: રાખનો ઉપયોગ. ચૂલ્હાની રાખ અથવા લાકડાની રાખ છોડના મૂળ પાસે નાખવાથી ઉધઈની અસર ઓછી થાય છે. ખાસ કરીને નાના બગીચા અને શાકભાજીમાં આ ઉપાય ખૂબ ઉપયોગી છે. ઉપાય નંબર 5: લીમડાના પાણીનો છંટકાવ. લીમડાના પાન ઉકાળી તેનું પાણી ઠંડુ કરીને મૂળ પાસે અથવા અસરગ્રસ્ત જગ્યાએ છાંટવું. આ ઉપાય શરૂઆતની ઉધઈમાં ઘણો ફાયદો આપે છે. પણ મિત્રો, જો ઉધઈ ખૂબ વધારે ફેલાઈ ગઈ હોય તો ફક્ત દેશી ઉપાય પૂરતા નથી. એવા સમયે સાચી દવા અને વૈજ્ઞાનિક સારવાર ખૂબ જરૂરી બને છે. મિત્રો, અત્યાર સુધીની માહિતી તમને ઉપયોગી લાગી રહી હોય તો વિડીયોને જોરદાર લાઇક કરીને થોડો હાઇપ જરૂર આપજો, જેથી આ માહિતી વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી પહોંચી શકે. અને ખાસ ફેસબુક અને વોટ્સએપ પર શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે તમારો એક શેર કોઈ ખેડૂતનું મોટું નુકસાન બચાવી શકે છે. હવે વાત કરીએ પાકા અને ઝડપી ઇલાજની. મિત્રો, જો ઉધઈ ખૂબ વધારે ફેલાઈ ગઈ હોય તો માત્ર દેશી ઉપાયથી કામ ચાલતું નથી. એવા સમયે સાચી દવા અને યોગ્ય રીત ખૂબ જરૂરી બને છે. સૌથી પહેલા વાત કરીએ બીજ ટ્રીટમેન્ટની. ઘણા ખેડૂત ભાઈઓ આ સ્ટેપ છોડીને સીધી વાવણી કરી દે છે અને પછી શરૂઆતથી જ ઉધઈ બીજ અને નાની મૂળ પર હુમલો શરૂ કરી દે છે. એટલે મિત્રો, વાવણી પહેલા બીજને ટ્રીટ કરવું ખૂબ જરૂરી છે. તે માટે ફિપ્રોલિન અથવા ઇમિડાક્લોપ્રેટ દવાનો ઉપયોગ કરી શકાય. આ દવા બીજની આસપાસ રક્ષણ બનાવે છે અને ઉધઈને નજીક આવતી અટકાવે છે. ખાસ કરીને કપાસ, મગફળી, ઘઉં અને શાકભાજીના પાકમાં બીજ ટ્રીટમેન્ટ ખૂબ ફાયદાકારક રહે છે. હવે વાત કરીએ ઊભા પાકની. જો ખેતરમાં પહેલેથી જ ઉધઈ દેખાવા લાગી હોય તો તરત જ સારવાર શરૂ કરવી. તે માટે ક્લોરપાયરિફોસ અથવા ફિપ્રોનિલ દાણા ખૂબ અસરકારક માનવામાં આવે છે. દવા પાણી સાથે આપવાથી તે મૂળ સુધી પહોંચે છે અને જમીનની અંદર રહેલી ઉધઈ પર સીધી અસર કરે છે. ઘણા ખેડૂત ફક્ત ઉપરથી સ્પ્રે કરે છે, પણ મિત્રો, ઉધઈ જમીનની અંદર છુપાયેલી રહે છે, એટલે મૂળ સુધી દવા પહોંચાડવી ખૂબ જરૂરી છે. અને ખાસ ધ્યાન રાખજો, દવાની માત્રા હંમેશા કંપનીના માર્ગદર્શન મુજબ જ રાખવી. વધારે દવા આપવાથી પાકને પણ નુકસાન થઈ શકે છે. સેફટી પણ એટલી જ જરૂરી છે મિત્રો. દવા વાપરતી વખતે હંમેશા હાથમોજા પહેરો, માસ્ક પહેરો અને દવા કર્યા પછી હાથ સારી રીતે ધોઈ લો. બાળકો અને પશુઓથી દવા હંમેશા દૂર રાખવી. હવે વાત કરીએ ઘરમાં થતી ઉધઈના ઇલાજની. મિત્રો, ઘરની ઉધઈ ક્રેતર કરતાં પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે તે ધીમે ધીમે ઘરના લાકડા, ફર્નિચર, બારણા અને કબાટને અંદરથી ખોખલા કરતી જાય છે. અને સૌથી મોટી ભૂલ શું થાય છે ખબર છે? ઘણા લોકો ફક્ત બહારથી સ્પ્રે કરી દે છે, પણ મિત્રો, ઉધઈ બહાર ઓછી હોય છે, અંદર વધારે છુપાયેલી હોય છે. એટલે ફક્ત બહાર દવા છાંટવાથી સંપૂર્ણ ઇલાજ થતો નથી. સાચી રીત શું છે? લાકડામાં જ્યાં ઉધઈ દેખાય ત્યાં નાના નાના છિદ્ર કરવા અને પછી અંદર બોરિક એસિડ અથવા ટર્મેટિસાઇડ ઇન્જેક્ટ કરવું. આ દવા અંદર સુધી પહોંચે છે અને છુપાયેલી ઉધઈને ખતમ કરવામાં મદદ કરે છે. ખાસ કરીને જૂના ફર્નિચર, લાકડાના દરવાજા અને ભેજવાળી જગ્યાઓમાં સમયસર સારવાર કરવી ખૂબ જરૂરી છે.
જો ઘરમાં ભેજ અથવા પાણી લીકેજ હોય તો પહેલાં એ સમસ્યા દૂર કરવી, કારણ કે ભેજ રહે ત્યાં ઉધઈ ફરી પાછી આવી શકે છે. અને મિત્રો, જો તમે નવું ઘર બનાવી રહ્યા હો તો એક ખાસ વાત ક્યારેય ભૂલશો નહીં. પાયો નાખતા પહેલાં એન્ટી ટર્માઇટ ટ્રીટમેન્ટ જરૂર કરાવવું. ઘણા લોકો શરૂઆતમાં થોડા રૂપિયા બચાવે છે, પણ પછી લાખોનું નુકસાન ભોગવવું પડે છે. મજબૂત પાયો અને સમયસર ટ્રીટમેન્ટ ઘરને વર્ષો સુધી ઉધઈથી સુરક્ષિત રાખે છે. હવે વાત કરીએ ખેડૂતો કરતી સામાન્ય ભૂલોની. મિત્રો, ઘણી વખત ઉધઈ દવાથી નહીં, પણ પોતાની જ કેટલીક ભૂલોના કારણે વધારે ફેલાય છે. સૌથી મોટી ભૂલ કાચું છાણ સીધું ખેતરમાં નાખવું. કાચા છાણમાં ભેજ અને સડાણ વધારે હોવાથી ઉધઈ ખૂબ ઝડપથી વધે છે. બીજી મોટી ભૂલ ખેતરમાં વધારે સૂકાપો રહેવા દેવું. સૂકી જમીન ઉધઈને ખૂબ ગમે છે, એટલે સમયસર સિંચાઈ ખૂબ જરૂરી છે. ત્રીજી ભૂલ પાકના અવશેષ ખેતરમાં જ પડા રહેવા દેવા. સૂકા ડાંગરા, મૂળ અને કચરો ઉધઈ માટે ઘર બની જાય છે. ચોથી મોટી ભૂલ ફક્ત એકવાર દવા નાખીને બેસી જવું. મિત્રો, ઘણી વખત ઉધઈ જમીનની અંદર ફરી બચી જાય છે, એટલે જરૂર મુજબ ફરી તપાસ અને સારવાર કરવી પડે છે. અને સૌથી ખતરનાક ભૂલ સલામતી વગર દવા છાંટવી. ઘણા ખેડૂત ભાઈઓ માસ્ક વગર, હાથમોજા વગર સીધી દવા વાપરે છે, જે આરોગ્ય માટે ખૂબ નુકસાનકારક બની શકે છે. એટલે મિત્રો, આ નાની નાની ભૂલો બંધ કરશો તો વિશ્વાસ રાખજો, ઉધઈની સમસ્યા અડધી ઓછી થઈ જશે. હવે સૌથી મહત્વની એક્સપર્ટ ટિપ્સ ધ્યાનથી સાંભળજો મિત્રો. ઘણા ખેડૂત ભાઈઓ ઉધઈ આવી જાય પછી સારવાર કરે છે, પણ સમજદાર ખેડૂત ઉધઈ આવે એ પહેલાં જ સાવચેત થઈ જાય છે. સૌથી પહેલી ટીપ સમયસર જુતાઈ. ઊંડી જુતાઈ કરવાથી જમીનની અંદર રહેલી ઉધઈ બહાર આવે છે અને તડકાના કારણે નષ્ટ થવામાં મદદ મળે છે. બીજી મહત્વની ટીપ નિયમિત અને યોગ્ય સિંચાઈ. ખૂબ વધારે સૂકાપો પણ નહીં અને સતત પાણી ભરાઈ રહે એવું પણ નહીં. સંતુલિત ભેજ જાળવવી ખૂબ જરૂરી છે. ત્રીજી ટીપ હંમેશા સડેલું અને તૈયાર ખાતર જ વાપરવું. કાચું છાણ ઉધઈને આમંત્રણ આપવાનું કામ કરે છે. ચોથી ટીપ લીમડા આધારિત પ્રોડક્ટનો ઉપયોગ. લીંબોળીનો ખોળ, લીમડાનું તેલ અથવા નીમ આધારિત દવા ઉધઈના નિયંત્રણમાં ખૂબ મદદરૂપ થાય છે. અને સૌથી મોટી ટીપ મિત્રો, ઉધઈને શરૂઆતમાં જ રોકો, કારણ કે શરૂઆતમાં નિયંત્રણ કરશો તો નુકસાન પણ ઓછું થશે અને ખર્ચ પણ ઘણો બચી જશે. સમયસર ઓળખ અને સમયસર સારવાર એ જ સાચા ખેડૂતની સમજદારી છે. મિત્રો, ઉધઈ દેખાવમાં ભલે નાની જીવાત લાગે, પણ સમયસર ધ્યાન ના આપો તો લાખો રૂપિયાનું નુકસાન કરી શકે છે. ખેતરમાં પાક બગાડી શકે છે અને ઘરમાં વર્ષોની મહેનતથી બનાવેલું ફર્નિચર પણ ખોખલું કરી શકે છે. પણ યાદ રાખજો મિત્રો, સાચી માહિતી, સાચી દવા અને યોગ્ય સમય પર સારવાર, આ 3 વસ્તુથી ઉધઈને 100% કાબૂમાં રાખી શકાય છે. અને જો શરૂઆતમાં જ નિયંત્રણ કરી લો તો ખર્ચ પણ ઓછો આવશે અને નુકસાન પણ બચી જશે. જો આજે તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. અને આવા જ વૈજ્ઞાનિક, સાચા અને ખેડૂતોને કામ લાગે એવા વિડીયો માટે તમારી પોતાની ચેનલ આશીર્વાદ એગ્રો સરાહને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા ગામમાં કોના ખેતરમાં ઉધઈની સમસ્યા છે કમેન્ટમાં જરૂર લખજો અને આ વિડીયો દરેક ખેડૂત મિત્ર સુધી શેર કરજો. જય હિન્દ, જય ખેડૂત.